નમસ્કાર મિત્રો, આ એડ્યુટર એપ છે. એ એપ ખોલ્યા પછી સૌપ્રથમ ઉપર જે ડાબા ખૂણાની અંદર ધોરણ 3 દેખાય છે ત્યાં તમે શરૂઆતમાં જે ધોરણ ખોલ્યું હશે ત્યાંથી તમે ટચ કરશો એટલે તમારે ત્યાં 5મું ધોરણ જે છે એમાં હવે અહીંયા આપણે ચેપ્ટર AI જે જમણી બાજુ દેખાય ત્યાંથી આપણે ટચ કરશું એટલે આ રીતે આપણા 5મા ધોરણના વિષયો ખુલશે. એમાં હિન્દી વિષય ઉપર ટચ કરશું ત્યાં આગળ આપણે જે કોઈ પાઠ સિલેક્ટ કરવાનો છે એમાં અત્યારે હું ધોરણ 5માના હિન્દી વિષયનો 7મો પાઠ ખાના ખજાના એને ટચ કરું છું. હવે આ રીતે ખુલે એટલે અહીંયા આપણે દૈનિક નોંધપોથી લખવા માટે જે રીતે અહીંયા પ્રોમ્પ્ટ લખવાનો છે એ પ્રોમ્પ્ટ મારી પાસે રેડી છે, હું તમને બતાવું છું. આ જે પ્રોમ્પ્ટ તૈયાર થયો એ પ્રોમ્પ્ટમાં આ પાઠ જે છે એ પાઠના આપણે જેટલા પીરિયડ સેટ કરવાના છે, સમજી લો કે આ ખાના ખજાના પાઠ છે એ આપણે 2 કે 3 દિવસ આપણે 3 દિવસ સમજીએ કે આ પાઠ આપણે 3 દિવસ સુધી ભણાવશું. તો અહીંયા 3 દિવસ કર્યા છે, 3 લેક્ચરની અંદર આને આપણે સેટ કરવાનો છે. હવે મેઇન વાત જે આવે છે એ છે આ પાઠની અંદર જે અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે એ અધ્યયન નિષ્પત્તિઓ આપણે અહીંયા લખવી પડશે. મારી પાસે રેડી છે અધ્યયન નિષ્પત્તિઓ એટલે મેં અહીંયા કોપી પેસ્ટ કરેલી છે. આ અધ્યયન નિષ્પત્તિઓ અહીંયા મેં લખી દીધી છે એટલે કે પેસ્ટ કરી દીધી છે. એ અધ્યયન નિષ્પત્તિઓ અહીંયા લખાઈ ગયા પછી હવે અહીંયા આપણને આપણી પાઠ નોંધ આ એડ્યુટર એપ છે એ તૈયાર કરી આપશે. અત્યારે લોડ થઈ રહ્યું છે. હા, અહીંયા આપણે જોયું કે અહીંયા રેડી થઈ ગયું છે. હવે આપણે એકદમ નીચે જઈશું અને PDF છે એની પર ટચ કરશું. અહીંયા PDF પર આપણે ક્લિક કરીએ એટલે આપણને આ જે આખો પાઠ છે એને આપણને 3 લેક્ચર કીધા છે તો 3 પીરિયડ માટે આપણને અહીંયા પાઠ નોંધ એને તૈયાર કરી આપી છે. અહીંથી આપણે શેર કરવાનું છે એને આપણે WhatsApp ઉપર શેર કરી દઈશું જેથી કરીને ફરીથી આગળ જતાં આ પ્રક્રિયા વારે ઘડીએ ન કરવી પડે. આપણા WhatsAppમાં સેવ રહે અને એ સેવ રહે ત્યાંથી આપણે કાઢી અને આપણી અધ્યયન નિષ્પત્તિ લખી શકીએ. ધન્યવાદ.